શૈલેષ ખાંભલા સસ્પેન્ડ. વન વિભાગે શૈલેષ ખાંભલાને સસ્પેન્ડનો આદેશ આપ્યો છે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે જે ભાવનગરની અંદર જે ઘટના ઘટી હતી, જે ઘટનાની અંદર મૂળ ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલે જે ત્રણ મિત્રો હત્યા કરી હતી, જેમની અંદર પોતાનું ઘર જ વિખ્યું હતું. હવે મિત્રો વાત કીધો વન વિભાગે શું મિત્રો વાત કીધો સસ્પેન્ડ કર્યો છે કે શું મિત્રો વાત કીધો જાણકારી મળી રહી છે. પ્રોપર વિગતવાર સરખા કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે જે મિત્રો દિવાળી વેકેશન કરવા આવેલ શૈલેષ ખાંભલાના ફેમિલીની અંદર મિત્રો તેમની પત્ની ને એક દીકરો અને દીકરી જે મિત્રો વાત કીધો મૂળ ભાવનગરની અંદર ભાઈઓ આવેલા અને ત્યારબાદ મિત્રો વાત કીધો પોતે આ ફોરેસ્ટ અધિકારી છે તે મિત્રો વાત કીધો ગાંધીનગર રહેવા માંગતો હતો તેની પ્રેમિકા સાથે. તેની પ્રેમિકા મિત્રો વાત કીધો ગાંધીનગરની અંદર ટ્રેનિંગ કરતી હતી અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો પોતાની જ પત્ની પોતાના બે બાળકોની હત્યા કરી નાખી અને ત્યારબાદ તેને એવું હતું કે આ કોઈને પણ ખબર નહીં પડે, પરંતુ ક્યાંક ને ક્યાંક થાય છે એવું પોતે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક પકડાઈ જાય છે, સુરત તો ભાગી જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાવનગરની પોલીસે તેને ઝડપી પાડ્યો અને ક્યાંક ને ક્યાંક 24 કલાકની અંદર તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને કોર્ટે 7 દિવસની રિમાન્ડ ફટકારી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક રિમાન્ડ તો પૂર્ણ થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટા ખુલાસાઓ થવા જશે. આ બધું થયું હતું ક્યાંક ને ક્યાંક પ્રેમિકાને પામવા માટે ફોરેસ્ટ અધિકારી આવું પગલું ભર્યું હતું. આ જે પગલું ભર્યું હતું એ ક્યાંક ને ક્યાંક તેને ભારે પડ્યું છે. જો તેને છૂટાછેડા કરી નાખ્યા હોય તો ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ અધિકારી જેલમાં પણ ન હોત ને ક્યાંક ને ક્યાંક ત્રણે લોકો પણ બચી જાત. પરંતુ ક્યાંક ને ક્યાંક શું વન વિભાગે મિત્રો વાત કીધો ફટકાર્યો છે તેને સસ્પેન્ડ. હાલ મિત્રો વાત કીધો વન વિભાગે તેને સસ્પેન્ડમાં મિત્રો સંદેશ આપી દીધો છે. તો ઓલરેડી તે સસ્પેન્ડ તો થઈ જ જવાના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને સજા જે મિત્રો વાત કીધો થવાની છે. આ ફોરેસ્ટ અધિકારીએ જે કાંડ કર્યું હતું, જે મિત્રો વાત કીધો કર્યું છે, તો તેના કર્મના ફળ પણ તેને ભોગવવા પડશે ને ક્યાંક ને ક્યાંક તે સસ્પેન્ડ થયા છે. તો મિત્રો ક્યાંક ને ક્યાંક હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.